અર્ધ અસત્ય. લેખક પ્રવીણ પીઠડિયા. પ્રકરણ 1. અભયના જીવનમાં ઝંઝાવાત ફૂંકાયો હતો. 3 વર્ષની પોલીસ ઓફિસરની તેની જ્વલંત કારકિર્દી અચાનક અસ્તાચળ તરફ સરકવા લાગી હતી. તેની સામે ખાતાકીય તપાસ પંચ નિમાયું હતું. એ તપાસ પંચનો રિપોર્ટ આવે ત્યાં સુધી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તેના જ ખાતાના અધિકારીઓ તેને ફસાવી રહ્યા હતા. તે જાણતો હતો કે હકીકત શું છે, શું કામ તેને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ સત્ય જાણવા છતાં તે કંઈ કરી શકે તેમ નહોતો. અસત્યનો એટલો બધો શોર બકોર ચારેકોર પ્રસરેલો હતો કે તેમાં તેનું સત્ય દબાઈ ગયું હતું. સખત ગ્લાનિ અને અપરાધ ભાવથી અભય પોતે જ મૂંઝાઈ ગયો હતો. આવા સમયે શું કરવું જોઈએ એ સુધબુધ તે વિસરી ચૂક્યો હતો. આની શરૂઆત આજથી 4 દિવસ પહેલા થઈ હતી. એ દિવસ અને એ ઘડી અભય ક્યારેય ભૂલાવી શકવાનો નહોતો. એક ક્ષણ પછી તેની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. એક બાહોશ સબ ઇન્સ્પેક્ટર એકાએક અપરાધીના કઠેડામાં આવીને ખડો થઈ ગયો હતો. તેનો કસૂર શું હતો? બસ એટલો જ કે જ્યારે એ ગમખ્વાર ઘટના બની ત્યારે એ વિસ્તારનો ચાર્જ તેના અંડરમાં હતો. ભલે એ ઘટનામાં તેનો કાંઈ જ હાથ ન હોય, છતાં જાણી જોઈને એક ફૂલ પ્રૂફ પ્લાન પ્રમાણે તેને એમાં ફિટ કરી દેવામાં આવ્યો હતો. કે પછી કોઈ આવી જ તકની રાહ જોઈને બેઠું હતું જેમાં તેને ફસાવી શકાય? આ શક્યતા વધુ બળવત્તર હતી કારણ કે તેની ઈમાનદારી ખાતાના ઘણા લોકોની આંખોમાં કણાની જેમ ખટકતી હતી. તેની ઈમાનદારીએ જ તેનો ભોગ લીધો હતો. તે દિવસે એક ભયંકર દુર્ઘટના ઘટી હતી. ભયાનક અકસ્માત થયો હતો અને તેમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. બન્યું એવું હતું કે શહેરમાં ભારે વાહનો માટે પ્રવેશનો એક નિર્ધારિત સમય મુકર્રર થયેલો હતો. સવારના 7 થી બપોરના 2 અને સાંજના 4 થી રાતના 10 વાગ્યા સુધી ભારે વાહનો શહેરની સડકો ઉપર પ્રવેશી શકતા નહીં, કારણ કે આ સમય શહેરનો પીક આવર સમય ગણાતો. આ સમય દરમિયાન માલવાહક ટ્રક કે પેસેન્જર બસથી કોઈ અકસ્માત ન સર્જાય એ માટે આ કાયદો ઘડવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ભારે વાહનોને શહેરના એન્ટ્રી પોઈન્ટે જ અટકાવી દેવામાં આવતા. આ જવાબદારી સુરત પોલીસના શિરે હતી. પરંતુ જે દિવસથી આ કાયદો અમલમાં આવ્યો તે દિવસથી જ ભ્રષ્ટાચારની એક નવી ગંગોત્રી વહેવી શરૂ થઈ હતી. લોકલ પોલીસ સાથે ટ્રક માલિકોનું સેટિંગ ગોઠવાયું હતું અને અમુક રકમના બદલામાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. એનું પરિણામ એ આવ્યું કે ભારે વાહન માલિકોને મોકળું મેદાન મળી ગયું. તેઓ બેફામ બનીને ગમે તે સમયે શહેરના રસ્તાઓ ધમરોળવા લાગ્યા. કેટલાય નાના મોટા અકસ્માતો સર્જાતા હતા, પરંતુ દરેક વખતે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં, કારણ કે પૈસાના ભાર તળે પોલીસ દબાયેલી હતી. નિયમિત મળતા હપ્તાની તગડી રકમ શું કામ કોઈ જતી કરે? પરંતુ 4 દિવસ પહેલા રેતી ભરેલી ટ્રકે એક ગમખ્વાર અકસ્માત સર્જ્યો ત્યારે કઠણ કાળજાના માણસો પણ ખળભળી ઉઠ્યા હતા. ઢળતી બપોરે સાંજના લગભગ 5 વાગ્યાના અરસામાં રેતીથી છલોછલ ભરેલી એક ટ્રક શહેરના ધોરીમાર્ગ ઉપર ધસમસતી પ્રવેશી હતી. તેનો ડ્રાઈવર સાવ બેધ્યાનપણે પોતાની મસ્તીમાં જ ટ્રક રમરમાવ્યે જતો હતો. બરાબર એ સમયે જ રોડના 4 રસ્તેથી પેસેન્જર ભરેલી એક રિક્ષા મુખ્ય રોડ ઉપર ચડી. ટ્રકના ડ્રાઈવરને એ રિક્ષા દેખાઈ નહીં અને જોત જોતામાં માતેલા સાંઢની માફક ભાગતી ટ્રકની જોરદાર ટક્કરે રિક્ષા રીતસરની હવામાં ફંગોળાઈ. એક મોટા ધમાકાનો અવાજ આવ્યો અને રિક્ષામાં સવાર મુસાફરોની મરણતોલ ચીખોથી સમગ્ર વાતાવરણ ખળભળી ઉઠ્યું. ટ્રક ડ્રાઈવરે બ્રેક મારીને ટ્રક થોભાવી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ટ્રકના આગળના ભાગ સાથે ભટકાઈને રિક્ષા લગભગ 20 ફૂટ દૂર ખાબકી હતી. તેમાં 3 પેસેન્જરો અને 1 રિક્ષા ચાલક સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં પાછળ બેઠેલા 3 પેસેન્જરો ત્યાં ને ત્યાં જ ખલાસ થઈ ગયા હતા અને રિક્ષા ડ્રાઈવર Sample complete. Ready to continue?